નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડી ફાઇન આર્ટ દ્વારા આયોજિત નાદ સાઉન્ડ ઓફ યોર સોલ સમકાલીન કલા પ્રદર્શન ગુફા આર્ટ ગેલેરી ખાતે યોજાયું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન વૃંદાવન સોલંકી, માધવ રામાનુજ, લોકગાયક યોગેશ ગઢવી, કુલીન પટેલ, દિલીપ દવે, નેહા પરીખ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, કલાકારો, કલા પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયું. નાદ એટલે આત્માનો સ્વર, સર્જનનું સંપાદન અને પ્રકૃતિની ઉર્જા. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ કલાકારોએ ચિત્રકલા અને શિલ્પકલાના માધ્યમથી પોતાની આગવી સર્જનાત્મકતા અભિવ્યક્તિ રજૂ કરી છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કલાકૃતિઓની મુલાકાત લઈ કલાકારોની કલ્પના શક્તિ, કલા દ્રષ્ટિ અને વિષયોની રજૂઆતને બિરદાવી હતી. આ પ્રદર્શનમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરમાંથી આવેલા કલાકારોએ પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી હતી, જેમાં સ્વપ્ના જૈન દેશપાંડે, શ્વેતા પટેલ, ઝલક ચૌહાણ, પ્રકાશ ઓડેદરા, લકી ટોંગ, તૃપ્તિ એ બાદશાહી, મનીષા સેનદરવા, વિભા પટેલ, નીતલ દાભાડે, પ્રથમ પટેલ, મનીષા સુથાર, કિંજલ આર ઓડેદરા તથા અવની ચોબીસાનો સમાવેશ થાય છે. નાદ માત્ર ધ્વનિ નથી, પરંતુ મન, પ્રકૃતિ અને સર્જન વચ્ચેનો આંતરિક સંવાદ છે. આ પ્રદર્શન દ્વારા કલાના વિવિધ સ્વરૂપોમાં તે અનુભૂતિને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સારો નાદ ખરાબ નથી હોતો. બધા નાદનું પોતાનું પર્સપેક્ટિવ હોય છે. એટલે સેમ એઝ બધા આર્ટિસ્ટોને બહુ સારા પ્રયાસ કર્યા છે. દરેક કલા એમના પોતાના નાદ બતાવવાનો પ્રયાસ કર્યો છે. જે અંતર્મનની ઝાંખી કહીએ આપણે, એની અંદરનું કામ છે. કોઈ નાનું પેઇન્ટિંગ હોય કે મોટું પેઇન્ટિંગ હોય, કંઈ જ ફરક નથી. તમારું નાદ કેવી રીતે પ્રેઝન્ટ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે, એઝ પર માય પર્સપેક્ટિવ. બહુ સરસ કામ છે. બહુ આગળ વધો અને સાથે સાથે રોજ રિયાઝ કરો. આમાં ચિત્રકારે બોલવા કરતાં દર્શાવવું એ અગત્યનું છે અને બધાએ સહજ રીતે શિવને પોતાના રંગો, આકારો ને ટેક્સચરથી નાદ સ્વરૂપે અહીંયા પ્રદર્શિત કર્યા છે. હું વિભાને અને કિંજલને ખૂબ અભિનંદન આપું છું અને બધા ચિત્રકારોને એક સાથે એક રુદ્રાક્ષના માળખાની જેમ એક કલાકારને માળા સ્વરૂપે અહીંયા રજૂ કર્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. કોઠા પાર કરવા, સતત ચાલતું રહેવું, સતત મુવમેન્ટ રહેવું, કામ કરવું અને એમાંથી કંઈ નીકળે એ લાભ. આજના સુંદર મજાના આ ચિત્ર પ્રદર્શનમાં મને બોલાવ્યો છે. વારંવાર બોલાવો છો. શું કામ બોલાવો છો એ મને નથી ખબર. હું શું જોઉં છું એ મને નથી ખબર. તમે શું બતાવવા માંગો છો એ મને નથી ખબર. મને શું સમજાય છે એ નથી ખબર. પણ આજે આ નાદ વિશે લાવ્યા એટલે મને ખૂબ ગમ્યું. કારણ કે ભાઈએ જેમ કહ્યું ને, બહુ સાચી વાત છે કે સામાન્ય રીતે રમતના મેદાન ઉપર માણસ જીતવાના પ્રયત્ન કરતો હોય છે. એ ખેલાડીનો સ્વભાવ છે અથવા તો ખેલાડીનો ધર્મ છે જીતવું. એ મેદાનમાં આવે એટલે એને જીતવાનું જોઈએ. પણ કલાકાર છે એને શું કરવાનું? તો હું એવું માનું છું કે ખેલાડીને મન એનો ધર્મ છે એ જીતવું છે અને કલાકારનો ધર્મ છે એ જીવવું છે. આપણે જીતવા માટે નહીં, આપણે જીવવા માટે કામ કરીએ છીએ. અને એ જીવવા માટે જે કામ કરતો હોય ને એ જગતને જીવાડી શકે છે. એટલે નાદ તમે કયો તો નાદનું તો કઈ ચિત્ર હોઈ શકે. જેમ સાહેબે કીધું કે પાણીનો અવાજ, હા એ તો ધ્વનિ છે. તો સાઉન્ડ અને પિક્ચર આ બેયને
જીવવા વાળો માણસ જ સાથે લાવી શકે. બાકી બધા જીવતા જીવ છે એ નિર્જીવ છે. આજે ભગવાન શિવના અદ્ભુત ચિત્રો અને એના પરનું કાજલભાઈને મને બધાએ કીધું કે તમે આવજો, એટલે અમારે તો પેલું સાબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે ને એમ વલ્લચંદના વરઘોડામાં તમે સાંભળી હશે વાત વર્ષો પહેલા કે થાનમાં કોઈ પણ ના લગ્ન હોય અને કોઈ પણ નું ફૂલેકું હોય એટલે 5-7 જણા તો હોય ને હોય જ. અમદાવાદમાં કાંઈ પણ હોય તમે 4-5 જણા તો હોય ને હોય જ, કારણ કે અમે આ ખાતે જ લખાયેલા. પરંતુ નાદની વાત છે ત્યારે આજથી 100 વર્ષ પહેલા આળેગાળે મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી મારા દાદા શિવદાનજી બોક્ષા એ નાદ સાથે એક શિવનું કાવ્ય લખે છે, ચારણી છે. હું આપને સંભળાવવાનો પ્રયત્ન કરું અને મારા વડીલોની જો અનુમતિ હોય તો હું ગાઈને સંભળાવું. ચોક્કસ સર. આજે નાદની જ વાત છે, આટલા બધા ચિત્રો હોય ને વચ્ચે નાદ ન પ્રગટે તો ચારણ આવ્યો એ લેખેલો. ડાગ ડાગ માગિયા ડાગ ડુંગાર ગણ પાપ પાડ શૃંગ સબ બિલક પરે ડાગ 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 માગ અડાગ ડુંગાર ગણ અન પાપ પાડ શૃંગ સબ બિલક પરે ભગ ભગ ભાઈ લાગ લોક ચિત યાવરત પ્રલય ગાલ મન માંડિયો એ અદ્ભુત ગતિનાથ ભૂત પદ શંકર નૃત તાંડવ કિનિય ભૂતનયો. એ સુરા બોલ્યા નો ફરે એમ ડુંગર છે એના માટે એમ કહેવાય કે એ કોઈથી ફરે જ નહીં, પણ ભગવાન ભોળાનાથ એમ કહેવાય છે કે ડમરૂનો નાદ કર્યો ત્યાં જે અડગ ડુંગર હતા એ ડગ 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 અડગ ડુંગર છે એ ડગમગવા માંડ્યા. આ નાદની વાતને અમે ચારણોએ કાવ્યમાં ભરી છે. અમે 5000 વર્ષથી નાદને શબ્દ સ્વરૂપ આપતા હતા, પણ આજે હજારો વર્ષ પછી એ નાદને તમે ચિત્રના સ્વરૂપે મૂક્યા ને એટલે હું એક કલાકાર તમને તમારા બધા કલાકારોના ચરણોમાં વંદન કરું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.